નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરી મહત્વના સમાચારથી તો વાત કરીએ એસઆઈ નો કોર્સ કરનાર માટે મોટા સમાચાર। આંબેડકર યુનિવર્સિટીનો એસઆઈ નો કોર્સ અમાન્ય વિદ્યાર્થીઓ સાથે મોટી છેતરપિંડી થઈ છે। 7800 વિદ્યાર્થીઓએ અહીં એસઆઈ નો અભ્યાસ કર્યો હતો, જે કોર્સ છે તે કર્યો હતો અને હવે ખબર પડી છે કે તે માન્ય જ નથી। 5 વર્ષમાં 7500 વિદ્યાર્થીઓએ 15 કરોડ જેટલી ફી ભરી છે। રાજકોટના 50 વિદ્યાર્થીઓએ રજૂઆત કરી ત્યારે ખબર પડી છે કે આ કોર્સ કર્યો પરંતુ નોકરી નહીં મળે। જીપીએસએસબીએ એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે પણ ડોક્ટર આંબેડકર યુનિવર્સિટીને સ્પષ્ટ શબ્દોમાં લેખિતમાં કહ્યું હતું કે આ કોર્સ માન્ય નથી। રાજકોટ કોર્પોરેશનમાં એસઆઈની ભરતી માટે અરજી થઈ ત્યારે આ સમગ્ર જે કૌભાંડ છે તે બહાર આવ્યું। આ ઘટના સામે આવતા અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કેમ રમત રમાઈ। 5 વર્ષથી કૌભાંડ ચાલે છે, કોઈને શું ખબર ન પડી, કોની રહેમ નજરમાં આ ગોરખ ધંધો ચાલી રહ્યો છે। આ કૌભાંડ હવે સામે આવ્યું છે। એસઆઈનું જે કોર્સ વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા, છેલ્લા 5 વર્ષથી તે કોર્સ ચાલતો હતો, પરંતુ હવે ખબર પડી છે કે આંબેડકર યુનિવર્સિટીમાં જે કોર્સ થયો છે રાજકોટમાં તે માન્ય નથી। જીપીએસએસબી દ્વારા કહેવામાં આવ્યું છે કે તે કોર્સ માન્ય નથી। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી આ સવાલ કરી રહ્યું છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કેમ રમત રમાય છે, શા માટે ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે। 5 વર્ષથી જે કૌભાંડ ચાલી રહ્યું હતું, શું કોઈને આ વિશે ખબર ન હતી? શું કોઈને ખબર ન પડી કે 5 વર્ષથી આ કૌભાંડ જે ચાલી રહ્યું છે, કોની રહેમ નજરમાં આ ગોરખ ધંધો ચાલી રહ્યો છે? ન્યૂઝ 18 ગુજરાતી અત્યારે આ જ સવાલ કરી રહ્યું છે કે કોની રહેમ નજર હેઠળ આ ગોરખ ધંધો ચાલી રહ્યો છે। જે કોર્સ કરાવવામાં આવી રહ્યો છે તે માન્ય જ નથી તેવું અત્યારે સામે આવ્યું છે। લગભગ 15 કરોડ જેટલી ફી પણ લેવાઈ ચૂકી છે, પરંતુ અત્યારે જ સામે આવ્યું છે કે જે કોર્સ છે તે માન્ય નથી। વિદ્યાર્થીઓ જ્યારે ભરતી માટે અરજી કરીને ત્યારે ખબર પડી કે તેમણે જ્યાંથી કોર્સ કર્યો છે ત્યાંથી આ કોર્સને માન્ય ગણવામાં નથી આવી રહ્યો। તો આજ વિશે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા અંકિત પોપટ રાજકોટથી અમારી સાથે જોડાઈ ગયા છે, માહિતી મેળવીશું। અંકિત, જે પ્રકારે વાત કરીએ, વિદ્યાર્થીઓ લગભગ છેલ્લા 5 વર્ષથી 15 કરોડ જેટલા રૂપિયા ચૂકવી ચૂક્યા છે, પરંતુ હવે સામે આવ્યું છે કે આંબેડકર યુનિવર્સિટીમાં જે કોર્સ છે તે માન્ય નહીં ગણાય। શું માહિતી? ચોક્કસ, સૌ પ્રથમ તો હું આપને જે વિવાદ છે તેની વિગતવાર માહિતી આપું તો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ છે તે છેલ્લા 5 વર્ષથી ચલાવવામાં આવી રહ્યો છે। સામાન્યતઃ આ જે કોર્સ હોય છે કે જે પ્રકારના મેડિકલ તેમજ પેરામેડિકલ ખાસ કરીને જે કોર્સ હોય છે તેની અંદર કોઈ એક્સટર્નલ કોર્સ ચલાવવામાં નથી આવતા, પરંતુ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા આ જે સેનેટરી ઇન્સ્પેક્ટરનો જે કોર્સ છે તે એક્સટર્નલ ચલાવવામાં આવતો હતો। ત્યારે આપણી સાથે વિદ્યાર્થી નેતા પણ આપણી સાથે છે। રબારી સાહેબ, શું કહેશો? ખાસ કરીને વિવાદ શું છે અને આપના દ્વારા કયા પ્રકારની રજૂઆત કરવામાં આવી છે? આજે સવારે અખબારના માધ્યમથી મને જાણ થઈ કે વિદ્યાર્થીઓનો જે 1લી તારીખે વિદ્યાર્થીઓ રજૂઆત કરી હતી, મારી પાસે આવ્યા હતા અને મેં સરકારમાં રજૂઆત કરી હતી, એ આજે અખબારમાં પણ આવેલું છે। સ્વાભાવિકપણે પંચાયત પસંદગી બોર્ડે જ્યારે સ્ટેટ ઓપન યુનિવર્સિટીમાંથી એસઆઈ કરેલા વિદ્યાર્થીઓની ડિગ્રી પ્રત્યે પ્રશ્ન ઉઠાવ્યા હોય ત્યારે વિદ્યાર્થી નાસીપાસ થાય એને ચિંતાનું કારણ બને, એટલે અમે ત્યારે તાત્કાલિક સરકારમાં રજૂઆત કરી હતી। અને આપના માધ્યમથી હું આજે ચોક્કસ કહું છું કે સરકારે ક્લિયર કટ વાત કરી છે કે આંબેડકર યુનિવર્સિટીમાંથી લીધેલી એસઆઈની ડિગ્રી અત્યાર સુધીમાં જેટલા લીધી છે એ વેલિડ જ ગણી પડે। એટલા માટે વેલિડ ગણી પડે કેમ કે વિદ્યાર્થીનો આમાં કશો વાંક નથી। વિદ્યાર્થીએ નિયમ મુજબ ફીસ ભરી છે, નિયમ મુજબ એક્ઝામ આપી છે, નિયમ મુજબ ડિગ્રી મેળવી છે। રહી વાત જે અખબારના માધ્યમમાં આજે છે કે યુનિવર્સિટી એસઆઈનો કોર્સ ચલાવી શકે કે નહીં, તો આંબેડકર યુનિવર્સિટી અમદાવાદ ખાતે સ્થિત છે, એના યુજીસીના નિયમો, ઓપન યુનિવર્સિટીના નિયમો એ બધા અલગ અલગ હોય છે। એટલે નિષ્ણાત લોકો નક્કી કરશે કે આ યુનિવર્સિટીમાં આ કોર્સ ચલાવી શકાય કે ન ચલાવી શકાય, પણ વિદ્યાર્થીઓ નિશ્ચિંત રહે, એની ડિગ્રીઓ માન્ય ગણાશે। ખાસ કરીને સાહેબ વાત કરવામાં આવે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર તો કેટલા લોકો એવા, કેટલા વિદ્યાર્થીઓ હશે કે જે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદરથી આ એક્સટર્નલ માધ્યમથી ટૂંકમાં આ જે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ છે તે કરી ચૂક્યા છે? શું કહેશો? મારી પાસે જે રજૂઆત કરવા છોકરાઓ આવ્યા એ લગભગ 40-50 લોકો હતા, પણ આ યુનિવર્સિટીમાં એક્સટર્નલ કોર્સ થાય છે એટલે ઓનલાઈન ફોર્મ અને ઘેર બેઠા કોર્સ કરવાનો હોય છે।
એટલે વિદ્યાર્થીઓનો સ્વાભાવિકપણે સમૂહ જોવા નથી મળતો. પરંતુ વિદ્યાર્થીઓએ નિશ્ચિત રહેવાનું છે, એમાં ડિગ્રી એની વેલિડ જ ગણાશે. રહી વાત યુનિવર્સિટીના એસઆઈ કોર્સની માન્યતાની, તો યુનિવર્સિટી, સરકાર અને યુજીસીનો વિષય છે. વિદ્યાર્થીઓ આ બાબતે નિશ્ચિત રહે એવી હું તમને ખાતરી આપું છું. ખાસ કરીને મહાનગરપાલિકાની પણ હમણાં સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી હતી, તેની અંદર આ તમામ વિદ્યાર્થીઓ છે તેમની એપ્લિકેશન છે તે માન્ય નથી રાખવામાં આવી, તો શું કહેશો આ વિશે આપ? આજે જ આ અત્યારે તમારા મારફત મને માહિતી મળી છે. હું આજે જ રાજકોટના મેયર શ્રી પ્રદીપભાઈ ડવને પણ રજૂઆત કરીશ કે સરકારી યુનિવર્સિટીમાંથી એસઆઈની ડિગ્રી મેળવેલી છે, આપણે તેને વેલિડ ગણવી જ પડે. રહી વાત એસઆઈનો કોર્સ યુનિવર્સિટી ચલાવી શકે કે ન ચલાવી શકે, તો એ લોકોનો વિષય છે. મારી ખાલી માગણી એટલી જ છે કે વિદ્યાર્થીઓએ જે એસઆઈની ડિગ્રી નિયમ મુજબ મેળવી છે એ વેલિડ સરકાર ગણવાની જ છે, અને સરકારે મને ખાતરી પણ આપી છે દરેક જગ્યાએ એની ડિગ્રીઓ વેલિડ ગણાશે. તમે કોને કોને રજૂઆત કરી છે, અને ખાસ કરીને તમે જે રજૂઆત કરી છે તેમાં તમે લેખિતમાં શું આપ્યું છે, શું કહેશો? સરકારના શિક્ષણ વિભાગના અધિકારીઓને પણ રજૂઆત કરી છે કે આ મુદ્દે તમે તાત્કાલિક નિરાકરણ લાવો. અને ગઈકાલે મારે એમના કુલપતિ સાથે પણ વાત થઈ. કુલપતિશ્રીએ પણ ખૂબ પોઝિટિવલી મને વાત કરી છે કે સરકારમાં જે કંઈ જવાબો મગાવ્યા હતા એ આપી દીધા છે, અને આજે કદાચ હું વિનંતી કરીશ કે આ વિશે તેમના કુલપતિ પણ વિદ્યાર્થીઓ ગેરમાર્ગે ન દોરાય એટલા માટે એક પ્રેસ રિલીઝ પણ કરે એવી હું એમને વિનંતી કરીશ. ચોક્કસ. તો આ હતા વિદ્યાર્થી નેતા, અને ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ સમગ્ર મામલે તેમને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ છે તેમની સાથે પણ વાતચીત કરી છે. વિદ્યાર્થી નેતાનું પણ કહેવું છે કે સમગ્ર મામલે વિદ્યાર્થીઓ વધુ ચિંતામાં ન મુકાય તે માટે કુલપતિ દ્વારા એક પ્રેસ રિલીઝ પણ કરવામાં આવે. જો કે હજુ સુધી કુલપતિનું કોઈ પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે તે સામે નથી આવ્યું. ખાસ કરીને જે પ્રમાણે મહાનગરપાલિકાએ આ કોર્સને ઇનવેલિડ ગણાવ્યો છે તે બાબતે મહાનગરપાલિકાનું પણ કહેવું છે કે જે પ્રમાણે યુજીસીનો પરિપત્ર છે કે આ પ્રકારનો જે કોર્સ છે તે કહી શકાય કે જે એક્સટર્નલ ન ચલાવી શકાય, ઇન્ટરનલ જ ચલાવવો જોઈએ. કારણ કે જે એસઆઈનો કોર્સ છે કે જેની અંદર ઘણા પ્રેક્ટિકલ આવતા હોય છે, ત્યારે પ્રેક્ટિકલ વિદ્યાર્થી છે તે ઘરે કઈ રીતે કરી શકે, તે કોલેજની અંદર ન ગયો હોય તો ત્યારે તે જે એસઆઈના કોર્સની અંદર આવનારા પ્રેક્ટિકલો કઈ રીતે કરી શકે તે પણ એક મસમોટો સવાલ છે. અંકિત, જે પ્રકારે આપણે જણાવ્યું કે વિદ્યાર્થીઓએ તો તેમનું કામ કર્યું છે, તેમણે તો ફીસ ભરી છે, તેમણે કોર્સ પણ કર્યો છે, છેલ્લા 5 વર્ષથી આ જે ચાલતો હતો કોર્સ ત્યાં, પરંતુ અહીં સવાલ થઈ રહ્યો છે કે પહેલાથી જ કહેવામાં આવ્યું છે કે મેડિકલ હોય, પેરામેડિકલ હોય, ઇજનેર હોય, આ તમામ વસ્તુ જે કહી શકાય તેનો જે કોર્સ છે તે એક્સટર્નલ ન થઈ શકે, તેના માટે કોલેજમાં જવું જ પડે છે. પરંતુ છેલ્લા 5 વર્ષથી જ્યારે આ કોર્સ ચાલી રહ્યો છે ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યો હતો, કારણ કે આ તો માન્ય જ નથી. ચોક્કસ. આપના જે સવાલો છે, આ તમામ જે સવાલો છે તે હવે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જે કુલપતિ છે અમીબેન ઉપાધ્યાય, હવે આ તમામ સવાલો છે તે તેમને પૂછવા જોઈએ. કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી, સૌપ્રથમ હું આપને જણાવી દઉં કે તેઓ રાજકોટ શહેરની મારવાડી કોલેજની અંદર અભ્યાસ કરાવતા હતા. ત્યારબાદ રાજકોટની મારવાડી કોલેજ છે તે યુનિવર્સિટી બની હતી, અને ત્યારબાદ આજે અમીબેન ઉપાધ્યાય છે તે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ પણ બન્યા છે. તેઓ મૂળ રાજકોટના છે અને ઘણા સમયથી તેઓ કુલપતિ તરીકે ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ છે કે જેમને માત્ર ખબર હતી કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર આ પ્રકારનો કોર્સ ચાલે છે, એક્સટર્નલ કોર્સ ચાલે છે, વિદ્યાર્થીઓને આ માહિતી હતી. માહિતીના આધારે વિદ્યાર્થીઓએ કહી શકાય કે જે અભ્યાસક્રમ માટે એપ્લિકેશન કરી હતી તેમની એપ્લિકેશન સ્વીકારવામાં આવી છે. વિદ્યાર્થીઓએ જે યુનિવર્સિટીના નિયમ મુજબ જે ફી થતી હતી તે તમામ ફી પણ ભરી દીધી છે. ત્યારબાદ જે યુનિવર્સિટી દ્વારા જે અભ્યાસક્રમ ચલાવવામાં આવતો હતો, એક્સટર્નલ કોર્સ ચલાવવામાં આવતો, એક્સટર્નલ કોર્સની અંદર તેઓએ પાર્ટિસિપેટ પણ કર્યું હતું. સાથોસાથ જે તે સંબંધિત પરીક્ષાઓ આપવાની થતી હોય તે પણ આપી છે, તેમને ડિગ્રી પણ મળી ગઈ છે. પરંતુ હવે વાત ત્યાં આવીને અટકી છે કે વિદ્યાર્થી અભ્યાસ એટલા માટે કરતો હોય છે કે તે પોતાના પગભર બની શકે, પોતે નોકરી મેળવી શકે, ને નોકરી ઉપરથી તે આર્થિક ઉપાર્જન મેળવી શકે, ને આર્થિક ઉપાર્જન દ્વારા તે પોતાનું તેમજ પોતાના પરિવારનું આર્થિક ગુજરાન છે તે ચલાવી શકે. પરંતુ હવે જ્યારે વિદ્યાર્થીના હાથમાં ડિગ્રી તો છે, કહી શકાય કે કાગળિયાના થોથા તો છે, પરંતુ તેની પાસે નોકરી નથી,
તે જ્યારે નોકરી માગવા ગયો રાજકોટ મહાનગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરની જે ભરતી હતી તેમાં નોકરી માગવા ગયો ત્યારે તેને નોકરી નથી મળી અને તેની એપ્લિકેશન છે તે રિજેક્ટ કરવામાં આવી છે। એવું કહેવામાં આવ્યું છે કે તમે જે સેનેટરી ઇન્સ્પેક્ટરનો જે કોર્સ કર્યો છે તે એક્સટર્નલ છે, જે યુજીસીના પરિપત્ર મુજબ યોગ્ય નથી। જી અંકિત, જે પ્રકારે વાત કરીએ અત્યારે જે સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી આવી ત્યારે તે લોકો દ્વારા જે ફોર્મ ભરવામાં આવ્યું ત્યારબાદ સામે આવ્યું કે આ જે તમામ કોર્સ છે તે અમાન્ય છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। હવે જે વિદ્યાર્થીઓ છે તેઓ શું કરવાના છે? કારણ કે વિદ્યાર્થીઓ તો તેમની ફરજ નિભાવી, તેમણે ફી ભરી, તેમણે કોર્સ પણ કર્યો, પરંતુ અંતમાં તેમને ખબર પડી કે કોર્સ અમાન્ય હતો। હવે વિદ્યાર્થીઓ શું કરશે? ચોક્કસ આ મામલે થોડીક જ વાર પહેલા આપણે જે રબારી સાહેબ સાથે વાત કરતા હતા, રબારી સાહેબે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જે કુલપતિ છે તેમનું પણ ધ્યાન દોર્યું છે, સાથોસાથ જે સંબંધિત વિભાગના જે અધિકારીઓ છે તેમનું પણ ધ્યાન દોર્યું છે। હવે સમગ્ર મામલો છે તે હવે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના ખેલામાં છે અને તેમના દ્વારા હવે કયા પ્રકારની રજૂઆત કરવામાં આવે છે, તેમના દ્વારા જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ છે તેમની સાથે કયા પ્રકારનો વાર્તાલાપ કરવામાં આવે છે, કયા પ્રકાર પત્ર વ્યવહાર થાય છે અને ત્યારબાદ આગામી સમયની અંદર કે જ્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવનાર છે તેની અંદર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સેનેટરી ઇન્સ્પેક્ટરની ડિગ્રી છે તે માન્ય રાખવામાં આવશે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે। બીજી વાત એ પણ સામે આવી રહી છે કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા આરએમસીના જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે આશિષ કુમાર તેમનો સંપર્ક સાધવામાં આવે છે કે કેમ, કારણ કે આ જે મુદ્દો છે તે રાજકોટથી સળગ્યો છે, કારણ કે રાજકોટના વિદ્યાર્થીઓએ આજે સેનેટરી ઇન્સ્પેક્ટરની જે ભરતી હતી તેની અંદર એપ્લિકેશન કરી હતી ને તેમને જણાવવામાં આવ્યું હતું કે આપની એપ્લિકેશન માન્ય નહીં રહે, કારણ કે તમે એક્સટર્નલ કોર્સ કર્યો છે, તમારું જે સેનેટરી ઇન્સ્પેક્ટરનો જે કોર્સ છે તેની અંદર ઘણા પ્રેક્ટિકલ આવે છે અને પ્રેક્ટિકલ વિદ્યાર્થીએ ઘરે બેઠા કઈ રીતે કર્યા છે તે પણ એક સવાલ છે અને તેને જ લઈને મહાનગરપાલિકાએ આમની એપ્લિકેશન છે તે નામંજૂર કરી છે। ત્યારે હવે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા આરએમસી સાથે તેમજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ સાથે કયા પ્રકારની વાતચીત કરવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। જી બિલકુલ અંકિત, આભાર આપનું જાણકારી માટે। તો જે પ્રકારના અત્યારે સમાચાર મળ્યા છે, એસઆઈનો જે કોર્સ કર્યો છે આંબેડકર યુનિવર્સિટીમાંથી રાજકોટમાંથી, અત્યારે જે ખબર પડી છે કે તે કોર્સ માન્ય જ નથી। જે પ્રકારનું પત્ર સામે આવ્યું છે તેમાં જે જીપીએસએસપી દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કોર્સ માન્ય જ નથી। આંબેડકર યુનિવર્સિટીનો એસઆઈનો જે કોર્સ છે તેને અમાન્ય ગણવામાં આવ્યું છે। ત્યારે લગભગ છેલ્લા 5 વર્ષથી આ કોર્સ ત્યાં ચાલી રહ્યો છે, પરંતુ 5 વર્ષ બાદ હવે ખબર પડી છે કે આ કોર્સ છે તે માન્ય નથી ત્યાં। રાજકોટમાં એક શિક્ષકે વિદ્યાર્થીનીને વર્ગખંડમાં જ આઈ લવ યુ કહ્યું હોવાનો ગંભીર આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે। શહેરના મોરબી રોડ પર આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગણિત ભણાવતા બાલમુકુંદ નામના શિક્ષક પર વિદ્યાર્થીની અને તેમના વાલીએ આરોપ લગાવી આચાર્યની ફરિયાદ કરી છે। મામલો જિલ્લા શિક્ષણાધિકારી અને પોલીસ સુધી પહોંચ્યો છે। શિક્ષક અને શાળાએ સ્પષ્ટતા સાથે ક્લાસરૂમના સીસીટીવી પણ જાહેર કર્યા છે અને કહ્યું છે કે ગણિતનો હાવ દૂર કરવા માટે થઈને શિક્ષક દ્વારા આઈ લવ ધીસ ફોર્મ્યુલા એવું બોલવામાં આવ્યું હતું। વાલીઓનો આરોપ છે કે આ શાળામાં 3જી વખત આવું બન્યું છે। એટલે મેં એને મોટિવેટ કરવા માટે કીધું કે યુ સે ધેટ આઈ લવ ધીસ ફોર્મ્યુલા નહીં હા ઓકે તો શું કીધું તમે અમે એમ કીધું કે તું બોર્ડ સામે જોઈ આઈ લવ યુ મેથ્સ એ શબ્દ નથી લાગ્યો એટલે આઈ લવ યુ એટલે એના માટે આઈ લવ યુ એટલે એના માટે જસ્ટ પોઈન્ટ ઈ આવે છે ના આઈ તમે કીધું કે એના માટે તમે યુઝ કરો છો યુ તમે શું સમજો છો હું બધું સમજુ છું સર તમે રહેવા દયો આ 3જી વાર બન્યું છે આ સ્કૂલમાં સ્ટડીની વાત અલગ છે મસ્કરીની વાત અલગ છે મસ્કરીની વાત અલગ છે હું તમને કહું છું આઈ લવ યુ એટલે તમે એમ કીધું કે આઈ લવ યુ મેથ્સ એમ બોલ હવે જો સર એ એક્ઝેક્ટ વર્ડ્સ શું છે એ મને યાદ નથી બસ એમ તમને યાદ નથી આઈ લવ યુ કદાચ યાદ નથી કાલનું યાદ તો તમે ગુરુ કેમ કહેવો તમે કાલનું યાદ નથી તમને ગઈકાલનું યાદ ન હોય તમે ગુરુ કેમ કહેવો તમે અહીંયા ગુરુ છો છોકરાઓને ભણાવો છો મારી દીકરી એમ નથી માનતી કે મારી દીકરી આખી સ્કૂલની છોકરી મારી દીકરી છે
કેમ આ ત્રીજી વાર બનાવ બન્યો છે સ્કૂલમાં? પૂરતો ન્યાય મળે. આજે એક દીકરી નહીં પણ બધી દીકરીઓ સાથે આગળ જતા બીજું કંઈ થાય, આજે આવું બોલ્યું અને બીજું કંઈ થાય, દુર્વ્યવહાર થાય તો એના જવાબદાર કોણ? અને અમારે શું કરવાનું? દીકરી જ્યાં સુધી સ્કૂલમાં હોય ત્યાં સુધી સ્કૂલની જવાબદારી હોય, બરાબર? સ્કૂલમાં જઈ અને દીકરી સાથે આવું વ્યવહાર કરવામાં આવે તો એ સારું ન લાગે. તો અમને છે ને પૂરતો ન્યાય જોઈએ છે. બાલમુકુંદ સરે એ બાળકીને એમ કીધું કે તમે આ બોર્ડ સામે જોઈ અને એમ કહો કે આઈ લવ ધીસ ફોર્મ્યુલા, તો તમને મેથ્સ પ્રત્યેનો અણગમો દૂર થાય. જેના સીસીટીવી ફૂટેજ પણ આપણી પાસે છે, જે બોલે છે તે, જેનો લેખિતમાં ખુલાસો અને સીસીટીવી ફૂટેજ અમે ડીઓએ આપેલ છે અને પોલીસની સી ટીમને આપેલ છે. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. વાત કરીએ મહીસાગરના રસલપુર ગામ પાસેની ઘટના, જેમાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો. બાઇક ચાલકને 1 કિલોમીટર સુધી ઢસડ્યો. બાઇક ચાલકના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા. બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે. લોકોએ નશાબાજ કાર ચાલકને ઢોર માર માર્યો. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે. તો નશામાં ધૂત આ કાર ચાલક કે જેણે અકસ્માત સર્જ્યો છે, બાઇક સવાર પર બાઇકને અકસ્માત સર્જ્યો, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે. લગભગ 1 કિલોમીટર સુધી તેને બાઇક સવારને ઢસેડ્યો હતો, જેનું ઘટના સ્થળે જ મોત થયું છે. જ્યારે લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા. જે નશામાં ધૂત કાર ચાલક છે તેને પણ માર મારવામાં આવ્યો. તો લોકો દ્વારા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ધરપકડ કરી છે કાર ચાલકની. ડ્રાઈવર વગરનું ટ્રેક્ટર ખેતરમાં દોડતું હોવાનો વિડીયો વાયરલ થયો છે. સાબરકાંઠાના ઈડરના ચોરીવાટનો આ બનાવ સામે આવ્યો છે, જેમાં ટ્રેક્ટર ખેતરમાં આડેધડ દોડતું વિડીયોમાં જોવા મળી રહ્યું છે. ડ્રાઈવર ટ્રેક્ટર ઉપરથી નીચે પડ્યા બાદ ચાલુ ટ્રેક્ટર ખેતરમાં ઘૂસ્યું. ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો છે અને મોટી જાનહાનિ થતા ટળી છે. આ ટ્રેક્ટર ઘૂસી જતા આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો, ખેતરમાં જે ડ્રાઈવર વગરનું ટ્રેક્ટર છે તે ઘૂસી આવ્યું હતું. ડ્રાઈવર નીચે પડી જતા જે ટ્રેક્ટર છે તે ખેતરમાં ઘૂસી આવ્યું હતું. જે ડ્રાઈવર છે તે નીચે પડી ગયો હતો અને ત્યારબાદ જે ટ્રેક્ટર છે તે ખેતરમાં ઘૂસી ગયું, જેના દ્રશ્યો પણ અત્યારે જોવા મળી રહ્યા છે. આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા. જો કે આમાં કોઈ પ્રકારની જાનહાનિ નથી થઈ. અમદાવાદ વસ્ત્રાપુર લેકમાં થયેલ હત્યાનો મામલો. હત્યા કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હત્યા કરનાર નેપાળનો રહેવાસી સાયકો હોવાનું સામે આવ્યું છે. નેપાળ ભાગે તે પહેલા જ તેની ધરપકડ કરી લેવામાં આવી. પિઝાની દુકાનમાં જે આરોપી છે તે કામ કરે છે. તો હત્યા કરનાર નેપાળનો રહેવાસી છે. જે આરોપી છે તે નેપાળનો છે. નેપાળ ભાગે તે પહેલા જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. વસ્ત્રાપુર લેક પાસે સિક્યુરિટી ગાર્ડની જે હત્યા કરી હતી, ત્યારબાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. અંતે જે આરોપી છે તે પોલીસ સકંજામાં આવી ચૂક્યો છે. અમદાવાદના પાંચકુવામાં જાહેરમાં યુવકની હત્યા કરવામાં આવી. જેવા કેસના 2 આરોપીઓ ઝડપાઈ ગયા છે. લગ્ન પ્રસંગમાં જમવા બાબતે બોલાચાલી થતા યુવક પર તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા નિપજાવી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની વટવા વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે. જો કે આ ગુનામાં અન્ય 2 આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે, જેની શોધખોળ અત્યારે હાથ ધરી છે. 6/2/2023 રોજ કાલુપુર પાંચકુવા પાસે જાહેરમાં કેટલાક ઇસમોએ પ્રાણઘાતક હથિયારો વડે એક ઇસમની હત્યા કરેલ, જે ગુનો. ગુજરાત પોલીસના જાસૂસી કાંડમાં મોટું અપડેટ સામે આવી રહ્યું છે. ભરૂચ પોલીસ સ્ટેટ મોનિટરિંગ સેલ સહિતના પોલીસ અધિકારીઓની જાસૂસી કરવાના મામલામાં એફઆઈઆર દાખલ કરાઈ છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ટેકનિકલ સર્વેલન્સ સ્ક્વોડના 2 પોલીસ કર્મીઓ માટે પોલીસ અધિકારીઓની જાસૂસી કરી રહ્યા હોવાની ઘટનાઓ ભરૂચ એસપી ડોક્ટર લીના પાટીલની તપાસમાં પર્દાફાશ થયો હતો. આ બંને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી તેમની ધરપકડ કરવામાં આવી છે. એસએમસીના અધિકારીઓના લોકેશનો લેતા હોવાનું સામે આવેલું. એ પરથી લોકેશન લેવાની જે કામગીરી હતી એ ડેટા જેવી એ લોકોએ ડિલીટ કરી નાખ્યો હતો. ઇવન મોબાઈલમાંથી પૂરો રેસેટ કરીને ડેટા કાઢી નાખ્યો હતો. આ જે ડેટા છે આ બંનેના જે ફોન છે એને એફએસએલમાં મોકલવામાં આવ્યા અને એફએસએલમાંથી સ્ક્રીનશોટ્સનો ડેટા રિટ્રીવ થયો છે કે જેની અંદર આ લોકોના સંપર્કો છે અને એસએમસીના અધિકારીઓના અને કર્મચારીઓના નંબરો જે એના સ્ક્રીનશોટમાંથી મળી આવ્યા છે અને એના જે લોકેશન એ લોકો શેર કરતા હતા એના પણ સ્ક્રીનશોટ મળી